તો લીવર. દરેકે દરેક ગાડીમાં લીવર હોય, એક્સેલેરેટર હોય. દરેકે દરેક ગાડીનું એક્સેલેરેટર સરખું ન હોય, દરેકનું લીવર સરખું ન હોય. એન્જિનની ક્ષમતા પ્રમાણે એ કામ આપે. એમ માતા પિતા તરીકે એ પણ સમજજો કે દરેકે દરેક બાળક, દરેકે દરેક સંતાનની ક્ષમતા અલગ અલગ હશે. બધાની ક્ષમતા ક્યારેય સરખી હોય જ નહીં. આ બરોબર સમજજો. આપણે આપણા દીકરાને કે દીકરીને ભણવા માટે બેસાડીએ, એ પછી સ્કૂલમાં ભણતું હોય, એ કોલેજમાં ભણતું હોય, એ કદાચ કોઈ જગ્યાએ નોકરી કરતું હોય, એની સાથે ભણનારા કે એની સાથે નોકરી કરનારા જેવું જ આપણું સંતાન હોય એવું બિલકુલ નહીં બને. એ બીજા કરતાં અલગ જ હશે. એટલે મહેરબાની કરીને જો સંતાનની પ્રગતિ ઈચ્છતા હોય તો તમારા સંતાનની બીજા સાથે સરખામણી કરવાનું બંધ કરજો. સરખામણી નહીં, કમ્પેરિઝન નહીં. અને સરખામણી કરવાનું બંધ કરો ને સાહેબ, પછી એ બાળકની જે પ્રગતિ થાય, એ બાળક જે આગળ વધે. આગળ નથી વધતું એનું કારણ જ એ છે કે આપણે સતત અને સતત બીજા સાથે એની સરખામણી કરીએ છીએ, બીજા સાથે એની કમ્પેરિઝન કરીએ છીએ. હું ઘણી વખત કહું છું, પરમાત્માને સમાનતા ગમતી જ નથી. તમે કુદરતને સમજવાનો પ્રયત્ન કરો ને તોય તમને ખબર પડે કે કુદરતને એક સરખાપણું ગમતું જ નથી. એટલે તમે જુઓ, એને ઋતુઓય અલગ અલગ કરી. ક્યારેક બહુ તાપ પાડે, ક્યારેક બહુ ઠંડી પાડે, ક્યારેક અત્યંત વરસાદ પાડે, ક્યારેક દુષ્કાળ પાડે. ફૂલોય બધાય અલગ અલગ પ્રકારના, ફળ પણ બધાય અલગ અલગ પ્રકારના, શાકભાજી પણ બધા અલગ અલગ પ્રકારના, અનાજ પણ બધા અલગ અલગ પ્રકારના, અને માણસોય બધાય અલગ અલગ પ્રકારના. કુદરતને સરખાપણું નથી ગમતું, એટલે આપણા સંતાનો પણ બધા અલગ અલગ પ્રકારના હશે. એ બરોબર સમજો. અને એટલે તમારા સંતાનની સરખામણી બીજા કોઈ જોડે ના થાય. જેવું બાળક હોય એવું સ્વીકારી અને જો હું આગળ વધું તો એનું પરિણામ શું આવે? સાહેબ, એક સત્ય ઘટના જરા ધ્યાનથી સાંભળજો. તમને ખબર પડે કે પરિવાર બાળકની કોઈ જોડે સરખામણી કર્યા વગર જો એને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપે તો એનું પરિણામ શું હોય? રાજકોટની અંદર એક હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. કોઈ પણ બાળકનું આગમન એ પરિવાર માટે આનંદનો વિષય છે, પણ આ બાળકનો જન્મ એના પરિવાર માટે દુઃખદ ઘટના હતી. કારણ કે બાળક જન્મ્યું, પણ એ જન્મેલું બાળક, એને બંને આંખો નહોતી, આંખો હતી જ નહીં. એ બાળકને નાક નહોતું, એ બાળકને હોઠ નહોતા, એ બાળકને અંદરનું તાળવું નહોતું, એ બાળકના બંને મગજ એ કામ નહોતા કરતા. હવે તમે કલ્પના કરો કે આમાં રહ્યું શું? અને એ વખતે એ ડૉક્ટરે આ બાળકના પરિવારના વડીલને, એટલે બાળકના દાદાને બોલાવ્યા. અને બાળકના દાદાને બોલાવીને આ ડૉક્ટર એવું કહે છે કે આ બાળકમાં કશું જ લાગતું નથી, આપણે એક કામ કરીએ, આને ઇન્જેક્શન આપી અને શાંત કરી દઈએ. આને ઇન્જેક્શન આપી દઈએ, બાળકને શાંત કરી દઈએ, ભગવાન પાસે પાછું મોકલી દઈએ. ઇન્જેક્શન આપીને શાંત કરવું કે ભગવાન પાસે પાછું મોકલવું, એનો અર્થ શું થાય એ મારે તમને કહેવાની જરૂર નથી, તમે બધા સમજી શકો છો. અને એ વખતે પેલા દાદા, તમે વિચાર તો કરો, આ બાળક કેવું છે જેના બે મગજ કામ નથી કરતા, અવિકસિત છે, જે બાળકની આંખો નથી, જે બાળકને નાક, હોઠ કે તાળવું નથી. જન્મતા વખતનો તમે એનો ફોટો જુઓ તો અહીંયા આ ભાગે મોટું બાકોરું તમને જોવા મળે. આટલો જે આખો પાર્ટ હતો ને એમાં બાકોરું જ હતું. પણ પેલા દાદા આ ડૉક્ટરને જે જવાબ આપે છે ને, સાંભળજો. એ દાદા ડૉક્ટરને એવું કહે છે કે સાહેબ, સાહેબ, ભગવાન અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે, તો કયા જીવને ક્યાં મોકલવો એ ભગવાને નક્કી કર્યું હોય. અને સાહેબ, ભગવાને આ બાળકને અમારી ઘરે જ કેમ મોકલ્યો? અમને એવું લાગે છે કે પરમાત્માને અમારા પરિવાર ઉપર પૂર્ણ વિશ્વાસ હશે કે મારું અપૂર્ણ સર્જન હું આને ત્યાં મોકલું છું અને આ લોકો એને પૂર્ણ કરશે, તો ભગવાનના વિશ્વાસને તૂટવા નથી દેવો. ભગવાને અમારા ઉપર કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે, અમારે તૂટવા નથી દેવો સાહેબ. એ બાળકને હોસ્પિટલમાંથી રજા મળી, ઘરે આવ્યા. દાદાએ પરિવારના બધા સભ્યોને ભેગા કર્યા, બધાને બેસાડ્યા. અને બધાને બેસાડીને પછી એવું કહ્યું, જુઓ, સામાન્ય રીતે છોકરાનું નામ પાડવાનો અધિકાર એની ફઈબાનો હોય, પણ આનું નામ આજે દાદા તરીકે હું પાડીશ. અને બાળકનું એને નામ પાડ્યું ઉત્તમ. એ કે આનું નામ ઉત્તમ.
અને આપણે આ નામને સાર્થક કરવું છે, ઉત્તમ સાર્થક કરવું. પણ એના માટે આપણે બધાએ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે ભગવાને આને શું નથી આપ્યું ને એ વિષય ઉપર ક્યારેય કોઈએ કશું જોવાનું જ નથી. ભગવાને આંખ નથી આપી, ભૂલી જજો, યાદ કરતા જ નહીં કોઈ દી. એના મગજ કામ નથી કરતા, ભૂલી જજો. એને નાક નથી, હોઠ નથી, તાળવું નથી. આપણાથી જે કંઈ પણ મેડિકલ સારવાર આપીને થઈ શકશે એ કરશું, પણ એ નથી એવું વારે વારે નહીં બોલતું. ભગવાને શું આપ્યું છે ને એના ઉપર જ આપણે ફોકસ કરવાનું છે. અને આ બાળકની સરખામણી આપણે બીજા કોઈ જોડે કરવાની નથી. આ યુનિક સર્જન છે ભગવાન. અને પછી એ બાળકને તૈયાર કરવાની શરૂઆત કરી. સાહેબ, એ છોકરાના અલગ અલગ 7 કે 8 ઓપરેશન થયા. એનું નાક સરખું થયું, થોડું એના હોઠ સરખા થયા. એ છોકરાની આંખોનું તેજ તો ના જ આવ્યું, એ પ્રજ્ઞાચક્ષુ જ છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે આજે પણ એના બંને મગજ અવિકસિત છે, ડાબું જમણું બે મગજ અવિકસિત છે. પણ પરિવારે એને પ્રેમથી સ્વીકાર્યો અને એની સરખામણી કોઈ જોડે કર્યા વગર એ બાળક માટે જે થઈ શકે એ બધું જ કર્યું. તો એનું પરિણામ શું આવ્યું સાંભળજો. હવે 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં આ પ્રજ્ઞાચક્ષુ દીકરો ઉત્તમ મારું એ સમગ્ર બોર્ડની અંદર ડિસ્ટિંક્શન માર્ક્સ લાવ્યો. ડિસ્ટિંક્શન બોર્ડમાં. અને એ પણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની સાથે ભણીને નહીં, અંધ વિદ્યાર્થીઓની સાથે. એ ભણવા માટે નહોતો જતો, નોર્મલ વિદ્યાર્થીની સાથે જાય, એના ક્લાસમાં જ બેસે, માત્ર વાતો સાંભળે, યાદ રાખે અને એવી રીતે આગળ વધ્યો. 12મા ધોરણની અંદર આ છોકરો ડિસ્ટિંક્શન માર્ક લાવ્યો. કોલેજના 6 સેમેસ્ટર એના પૂરા થયા. 6 સેમેસ્ટરમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયું. પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર પણ આ છોકરો સારામાં સારા ટકા લાવ્યો, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ. અને હવે એ પીએચડી કરશે. એક અંધ બાળક આ કક્ષાએ પહોંચ્યો. આટલું નહીં સાહેબ, આપણે એકાદો શ્લોક કંઠસ્થ કરવો હોય, આપણને આજ્ઞા કરે કે સત્સંગ દીક્ષા આપણે કંઠસ્થ કરવાની છે, એકાદ શ્લોક કંઠસ્થ કરવામાં પણ આપણને તકલીફ પડે. અને આ ઉત્તમ મારું, જેને આંખે દેખાતું નથી, માત્ર સાંભળીને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક એને કંઠસ્થ છે. અને કઈ હદે કંઠસ્થ? તમે ગીતાજી હાથમાં લો, ગીતાજી હાથમાં લઈને તમારે કોઈ પણ પન્નું ખોલવાનું, તમારે માત્ર એટલું કહેવાનું અધ્યાય 14 શ્લોક 12, એટલે સીધો 14મા અધ્યાયનો 12મો શ્લોક બોલે. ગીતાજી ખોલી તમારે કોઈ પણ શબ્દ પકડવાનો, એ શ્લોકમાંથી શરૂઆતમાં હોય, વચ્ચેથી હોય, અંતે હોય, કોઈ પણ શબ્દ પકડો. તમે એમ કહો સૃહદમ, આટલું હજી તમે બોલો ને એટલે તરત એ કહે કે આ 15મા અધ્યાયના 8મા શ્લોકના 3જા ચરણનો વચ્ચેનો શબ્દ છે. અને ભગવાને આ શબ્દ આ જગ્યાએ વાપર્યો છે. આટલી તીવ્રતા. સાહેબ, ખાલી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે એટલું નહીં, આ છોકરાને 11 ઉપનિષદ કંઠસ્થ છે. 11 ઉપનિષદ કંઠસ્થ. એ છોકરાને નારદનું ભક્તિ સૂત્ર કંઠસ્થ, પતંજલિનું યોગ સૂત્ર કંઠસ્થ, પાણીનીના અષ્ટાધ્યાયના 4000 સૂત્રો કંઠસ્થ, 250 જેટલા ગીતો અને ભજનો કંઠસ્થ. એ છોકરો તબલામાં માસ્ટર, હાર્મોનિયમમાં માસ્ટર, ગાયનમાં માસ્ટર, એકલો 3 કલાક સુધી અદ્ભુત રીતે ગાય. પ્રોફેશનલ સિંગર પણ જે અમુક રાગ ન ગાઈ શકે એ અત્યંત સરળતા અને સહજતાથી આ છોકરો ગાય. અને જે છોકરાને શાંત કરી દેવાની ડૉક્ટરે સલાહ આપી હતી, એ છોકરાને આપણા દેશનો, ભારતનો બાળકોને આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ બાલશ્રી એવોર્ડ આપી અને ભારત સરકારે એનું સન્માન કર્યું. એને બાલશ્રી એવોર્ડ મળ્યો. ક્યાંથી ક્યાં પહોંચી ગયો.